અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી સાથે ફરી ખેલ થઈ ગયો। આમ તો બહુમતી ભાજપની છે, પણ રાજ કરશે, પ્રમુખ બનશે આમ આદમી પાર્ટીના મહિલા નેતા। શું કામ, શું કારણ છે આની પાછળ, શું ગણિત છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત હાંસલ કરી હતી, પરંતુ કેટલીક બેઠકો, કેટલીક તાલુકા પંચાયત એવી હતી કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી કાંટાની ટક્કર પણ જોવા મળી। પરંતુ લાઠી તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો આવતીકાલે પ્રમુખને લઈને વરણી થવાની છે અને ભારતીય જનતા પાર્ટીની અહીંયા બહુમતી છે, છતાં અહીંયા પ્રમુખ પદે આમ આદમી પાર્ટીના મહિલા નેતા બની શકે છે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે। કેમ કે લાઠી તાલુકા પંચાયતની બેઠકની વાત કરીએ તો 10 બેઠકો ભાજપ પાસે ગઈ છે, 4 બેઠકો આમ આદમી પાર્ટી અને જ્યારે 2 બેઠકો કોંગ્રેસ પાસે ગઈ છે। હવે આ લાઠી તાલુકા પંચાયત ઓબીસી મહિલા અનામત છે। આમ આદમી પાર્ટીમાંથી મહિલા ઓબીસી અનામતમાં રમીલાબેન કુનકિયા નામના જે ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટી પાસે એક પણ ઓબીસી મહિલા અનામત નથી। સોનલબેન ડેર હતા, પરંતુ તેમની હાર થઈ હતી। કોંગ્રેસ પાસે શાંતુબેન ડેર છે ઓબીસી મહિલા અનામત, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હવે હાથ મળાવ્યો છે આમ આદમી પાર્ટી સાથે ને આમ આદમી પાર્ટીના જે સભાડિયા બેઠકના ઉમેદવાર છે રમીલાબેન, તેમને પ્રમુખ માટે ટેકો આપવાની વાત કરી છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસમાંથી શાંતુબેન ડેરે માયાભાઈ આહિરના દીકરી જે સોનલબેન ડેર છે તેમને હરાવ્યા હતા ને જીત હાંસલ કરી હતી ને આ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે ને આ જે સોગટા ગોઠવાયા છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આ મામલે આમ આદમી પાર્ટીના જે નેતા છે અમરેલીના લાઠીના, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। એમાં એવું છે ને કે છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા લાઠી તાલુકાની અંદર ગામડે ગામડે ફરી અને લોકોને સંપર્ક કરી અને પાર્ટી વિશે જાગૃત કર્યા। લોકોએ અમને 4 સીટ આપી લાઠી તાલુકાની અંદર। એમાં એક સીટ જે સવાડિયાથી છે ત્યાંથી ઉમેદવાર છે નીતિનભાઈ ના ઘરના રમીલાબેન, એઓને પાર્ટીએ ચોખ્ખા શબ્દોમાં જણાવેલું કે ભાઈ આપણે પાર્ટી વિરુદ્ધ કામ નથી કરવું અને બીજું કે આપણે પાર્ટી સાથે રહી અને આપણે દાવેદારી કરીએ। પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક લોભ, લાલચ, ધાક ધમકી, આજે તમે જુઓ અહીંયા ફોર્મ ભરવા આવેલા તો હાઈજેક કરીને લઈને આવેલા હોય એવું જણાઈ આવતું હતું। હવે કાલે ચૂંટણી દરમિયાન આપણે જોવું રહ્યું કે શું થાય છે। એમણે ઉમેદવારી નોંધાવી છે, પાર્ટીએ જે વ્હીપ આપેલો છે એમને, એ વ્હીપથી વિરુદ્ધમાં જઈ અને કાલે જો મતદાન કરે છે તો અમે કાયદેસર જે કાયદાકીય આપણે પગલાં લેવા પડે એ પાર્ટીના આદેશ વિરુદ્ધ જવાના કારણે પાર્ટી તરફથી જે કંઈ પગલાં લઈ અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે એ પૂરતું કરીશું। અને અત્યારે ભાજપને કોઈ પણ કાળે સત્તાની ખુરશી છોડવી નથી। તમે જુઓ આજે કેટલાય ઘટનાઓ બને છે કે કમ્પાઉન્ડની અંદરથી ઉમેદવારોને ઉપાડી લેવામાં આવે છે। તો આ લોકશાહીની હત્યા છે। લોકશાહી જે લોકોએ ચૂંટીને આજે જે કોઈ સભ્યો છે એમને એમનો મત આપ્યો છે, એ સભ્યોને હાઈજેક કરી લેવા, ક્યાંક ને ક્યાંક ધમકાવી, ડરાવી, પોલીસ દ્વારા ઉપાડી લેવા, તો આ તમામ લોકશાહીનું ગળું દબાવવા માટેના પૂરતા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને આ જનતા જોઈ રહી છે। રમીલાબેને ફોર્મ ભર્યું છે, હા, જાણવા એવું મળ્યું છે કે કંઈક બીજી પાર્ટીના ટેકાથી, શું વિગત છે? ભાજપ તરફથી છે એમના, અને આજે પક્ષની સાથે રહેવું જોઈએ। આજે તમને લોકોએ મત આપ્યા છે, જે લોકોએ મત આપ્યા છે તમને પક્ષ જોઈને આપેલા છે। હવે આજે તમે પક્ષની સાથે રહેવાના બદલે તમારા આર્થિક સ્વાર્થ કે દાગ ધમકી કે કોઈ અન્ય કારણોસર તમે ભારતીય જનતા પાર્ટી પાસે જઈને બેસી જશો તો જે જનતાએ તમને મત આપ્યા છે ને એમનો સીધો તમે વિશ્વાસઘાત કરો છો। એમને તમારા ઉપર મૂકેલા ભરોસાને તમે ગળું દબાવી રહ્યા છો। તો અમારી નમ્ર વિનંતી એવી છે કે ભાઈ એ ઉમેદવાર સમજે અને લોકોએ જે એને સમર્થન આપ્યું છે એ સમર્થનની સાથે રહી, પાર્ટીની સાથે રહી આગળના સમયમાં લોકોના વિકાસના કામો, લોકોની જે તકલીફો રોજબરોજની એમની જે આજે તમે જુઓ પેટ્રોલ પંપના જે કંઈ ખેડૂતોની હેરાનગતિ છે તો સ્થાનિક નેતા એમાં મદદ કરવા આવ્યા। તો આ માટે સૌ સાથે રહી અને લાઠી તાલુકાનો વિકાસ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરીએ
એવી આશા સાથે વિનંતી કરીએ છીએ કે તમે પાર્ટીને સાથે રહેશો. આપે સાંભળ્યા હતા અમરેલીના લાઠીના જે આમ આદમી પાર્ટીના નેતા છે તેઓ કહી રહ્યા છે કે જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે ને જનતાના જનાદેશથી તેમને આ મહત્ત્વની સત્તા અને જવાબદારી મળી છે, પરંતુ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, શું હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધન થવાનું છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. લાઠી તાલુકા પંચાયતમાં જો આમ આદમી પાર્ટીના મહિલા નેતા પ્રમુખ બને છે તો આ ખૂબ મોટો અપસેટ માનવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.